हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે સ્વિચગેર પ્રોટેક્શન માં ચેપ્ટર 1 ના જે બાકીના એમસીક્યુ પ્રશ્નો છે તેમના વિશે ડિસ્કસ કરીશું। પ્રશ્ન છે પ્રિકોશન્સ ટુ બી ટેકન while operating a CT। ધ્યાન રાખજો, એટલે કે ક્વેશ્ચન એવો છે કે કરંટ ટ્રાન્સફોર્મરને ઓપરેટ કરતી વખતે રાખવી પડતી સાવચેતી શું છે। તો secondary of current transformer should not be open when connected to the supply। એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ઓપન થવી જોઈએ નહીં એને સપ્લાય સાથે જોડેલી હોય તો। ફરીથી કહું છું, ધ્યાન રાખજો કે કરંટ ટ્રાન્સફોર્મરને ઓપરેટ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી કઈ છે। તો કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ઓપન થવી જોઈએ નહીં, આ ખાસ ધ્યાન રાખજો। એની એડવર્સ ઇફેક્ટ શું આવે છે ઇફ, એટલે કે ક્વેશ્ચન આવી રીતે પૂછાય છે વોટ વિલ હેપન ઇફ ધ સેકન્ડરી ઓફ કરંટ ટ્રાન્સફોર્મર ઓપન। ક્વેશ્ચન ફરીથી ધ્યાનમાં રાખજો, વોટ વિલ હેપન ઇફ સેકન્ડરી ઓફ કરંટ ટ્રાન્સફોર્મર ઓપન, એટલે કે જો કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ઓપન થાય તો શું ઇફેક્ટ આવે છે। તો ખાસ ધ્યાન રાખજો, એનાથી એક તો સીટી બ્લાસ્ટ થવાની શક્યતા રહે છે। તેની એડવર્સ ઇફેક્ટ શું હોય છે તો કે સીટીના બ્લાસ્ટ થવાની શક્યતા રહે છે, આ ખાસ ધ્યાન રાખજો। કદાચ એડવર્સ ઇફેક્ટ વાળા એમસીક્યુ પૂછી શકે છે। તો સીટી બ્લાસ્ટ થવાની શક્યતા હોય છે ક્યારે કે જ્યારે તમે કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ઓપન કરી નાખો। એના પછી ઇન કરંટ ટ્રાન્સફોર્મર ફેઝ એરર ઇન્ડિકેટ બાય ધી, એટલે કે જે કરંટ ટ્રાન્સફોર્મર છે તેમાં બે પ્રકારના એરર છે, ફેઝ એરર અને રેશિયો એરર। તો જે ફેઝ એરર છે તેને શેના વડે આપણે દર્શાવીએ છીએ તો તેને બીટા વડે દર્શાવવામાં આવે છે। બંનેમાં અલગ અલગ છે એટલા માટે એક લખેલું છે, ખાસ ધ્યાન રાખજો કે કરંટ ટ્રાન્સફોર્મર છે તો કરંટ ટ્રાન્સફોર્મરમાં ફેઝ એરર શેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે, બીટા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે। એવી જ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટીમાં ફેઝ એરર શેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે તો થીટા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે, આ ખાસ ધ્યાન રાખજો બંને વચ્ચેનો ડિફરન્સ। યુનિટ ઓફ ફેઝ એરર ઇઝ, એટલે કે જે ફેઝ એરર છે તેનો એકમ શું હોય છે તો તેનો એકમ મિનિટ હોય છે, ખાસ ધ્યાન રાખજો। તેને શેમાં મેઝર કરવામાં આવે છે તો મિનિટમાં મેઝર કરવામાં આવે છે, તો આ ખાસ ધ્યાન રાખીશું કે તેમનું જે એરર છે એ શેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે કે કરંટ ટ્રાન્સફોર્મર હોય તો તેને બીટા વડે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હોય તો તેને થીટા વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે અને તેનો યુનિટ છે મિનિટ। એના પછી છે કે જે ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર હોય છે તે કેટલા વોલ્ટેજ સુધી ઉપયોગ કરવામાં આવે છે તો કે 3.3 kV સુધી, બરાબર। આ વેલ્યુ ખાસ તમારે યાદ રાખવાની છે, ત્રણ જે આપેલી છે તમને એમ કે ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર અથવા તો કરંટ ટ્રાન્સફોર્મર યુઝડ અપ ટુ બ્લેન્ક વોલ્ટેજ, સોરી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હશે તો ડ્રાય ટાઈપ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર યુઝ અપ ટુ બ્લેન્ક વોલ્ટેજ તો 3.3 kV। આ ત્રણમાંથી એક એમસીક્યુ પૂછાવાની સંભાવના ખરી, બરાબર, ખાસ ધ્યાન રાખજો, આ ત્રણમાંથી એક એમસીક્યુ પૂછાઈ શકે છે। એના પછી છે ઓઇલ ઇમર્સ ટ્રાન્સફોર્મર, તો ઓઇલ ઇમર્સ ટ્રાન્સફોર્મર કેટલા વોલ્ટેજ માટે વપરાય છે તો કે ગ્રેટર ધેન 3.3 kV રેટિંગ, એટલે કે 3.3 kV કરતાં વધારે રેટિંગ માટે। પછી છે કાસ્ટ રેઝિન ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મર, આ પ્રકારના જે ટ્રાન્સફોર્મર છે તેનો ઉપયોગ કેટલા કેવી માટે થાય છે તો 66 kV માટે, ખાસ ધ્યાન રાખજો। આ ત્રણના નામ અને વોલ્ટેજ યાદ રાખીશું। અહીંયા તમને એમસીક્યુ બનાવીને મેં પ્રશ્ન આપ્યા નથી, કેમ તો કે તમને ડાયરેક્ટ જ યાદ આવે, જ્યારે તમે વાંચો તો તમને તરત જ ખ્યાલ આવે, તમે કોઈમાં કન્ફ્યુઝ થાવ નહીં। જેમ કે સપોઝ આ તૈયાર કર્યું છે તમે ડ્રાય ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવશે કે 3.3 kV, ઓઇલ ઇમર્સ ટ્રાન્સફોર્મર તો ગ્રેટર ધેન 3.3 kV અને કાસ્ટ રેઝિન ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મર તો 6.6 kV। અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન મોટાભાગે એટલા માટે રાખવામાં આવ્યા છે કે જેથી તમે ઇંગ્લિશમાં એમસીક્યુ પ્રિપેર કરી શકો, કેમ કે લાસ્ટ ટાઈમ જે તમારી ટ્રાયલ એક્ઝામ લીધી હતી તો એ એમસીક્યુમાં ઇંગ્લિશ જ હતા, કોઈમાં ગુજરાતી શબ્દો ઉપયોગ કર્યા ન હતા એટલા માટે। એના પછી છે ફ્યુઝ કેપ્ટ ઓન વિચ વાઇન્ડિંગ ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, હા ખાસ ધ્યાન રાખજો કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના કયા વાઇન્ડિંગ પર ફ્યુઝ રાખવામાં આવે છે
તો ધ્યાન રાખીશું કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના બંને વાઇન્ડિંગ પર ફ્યુઝ રાખવામાં આવે છે કે ફ્યુઝ કેપ્ટ એન્ડ બોથ વાઇન્ડિંગ ઓફ ટ્રાન્સફોર્મર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. ક્વેશ્ચન તમને આવો પૂછી શકે કે ફ્યુઝ કેપ્ટ ઓન વિચ વાઇન્ડિંગ ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. ઓપ્શન હશે પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડ ઓપ્શન સેકન્ડરી વાઇન્ડિંગ, થર્ડ ઓપ્શન બોથ અને ડી નન ઓફ ધી એબોવ. તો આપણે સિલેક્ટ કરીશું બોથ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. આ ખાસ ધ્યાન રાખજો. બોથનો મિનિંગ શું યાદ રાખીશું? તો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. એના પછીનો ક્વેશ્ચન છે કે ટાઈપ ઓફ કનેક્શન ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના જોડાણની અલગ અલગ રીતો કઈ છે તેના નામ આપવાના છે. તો આ ખાસ ધ્યાન રાખીશું. એના કનેક્શનના જે ટાઈપ્સ છે સ્ટાર સ્ટાર જોડાણ, વીવી જોડાણ અને સ્ટાર ઓપન ડેલ્ટા જોડાણ. ખાસ ધ્યાન રાખીશું. શું નામ છે? સ્ટાર સ્ટાર જોડાણ, વીવી જોડાણ, સ્ટાર ઓપન ડેલ્ટા જોડાણ. આ ત્રણ નામ એટલા માટે તૈયાર કરવાના તો એમાંથી ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ ધી ટાઈપ ઓફ કનેક્શન ઓફ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો એમાં એમસીક્યુ આવો આપી શકે ઓપ્શન સ્ટાર સ્ટાર કનેક્શન, વીવી કનેક્શન, સ્ટાર ઓપન કનેક્શન એન્ડ ઓલ ઓફ ધી એબોવ. તો આન્સર આવે ઓલ ઓફ ધી એબોવ. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. જે પ્રમાણે હું એમસીક્યુ કહું છું એ પ્રમાણે એમસીક્યુ તમારી નોટમાં નોટ કરતા રહેજો જેથી તમને સરળતા રહે. કરંટ લિમિટિંગ રિએક્ટર ઓલ્સો નોન એઝ. તો એનો આન્સર આવશે સિરીઝ રિએક્ટર. એટલે કે જે કરંટ લિમિટિંગ રિએક્ટર છે એ શેના તરીકે જાણીતું છે? તો એ સિરીઝ રિએક્ટર તરીકે જાણીતું છે. ખાસ ધ્યાન રાખીશું કે કરંટ લિમિટિંગ રિએક્ટર ઓલ્સો નોન એઝ. તો કરંટ લિમિટિંગ રિએક્ટર શેના તરીકે જાણીતું છે? સિરીઝ રિએક્ટર. આના ઓપ્શન તમને કદાચ આવી રીતે આપી શકે. ક્વેશ્ચન આ જ રહી શકે કે કરંટ લિમિટિંગ રિએક્ટર ઓલ્સો નોન એઝ. તો ઓપ્શન હોય શન્ટ રિએક્ટર, સિરીઝ રિએક્ટર અથવા તો કોમ્બિનેશન શન્ટ એન્ડ સિરીઝ રિએક્ટર. બરાબર. તો ખાસ ધ્યાન રાખીશું. આનો ઓપ્શન આવશે સિરીઝ રિએક્ટર. એના પછીનો પ્રશ્ન છે કે કરંટ લિમિટિંગ રિએક્ટર હેઝ. તો એની પ્રોપર્ટીઝ છે કે કરંટ લિમિટિંગ રિએક્ટરની પ્રોપર્ટી શું હોય છે? તો કે એનો જે પ્રતિરોધ હોય છે રેઝિસ્ટન્સ ઓછો હોય છે એટલે કે લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એટલે કે જે એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય છે તે હાઈ હોય છે એટલે કે એક્સએલ. ખાસ ધ્યાન રાખજો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એવો વર્ડ યુઝ કરેલો છે, ઇન્ડક્ટન્સ નથી. એક્સએલ હાઈ હોય છે. તો આનું ક્વેશ્ચન તમને આવું પૂછી શકે ફોર કરંટ લિમિટિંગ રિએક્ટર પછી તેના ઓપ્શન આપેલા હશે અલગ અલગ કે સપોઝ લો રેઝિસ્ટન્સ હાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, પછી હાઈ રેઝિસ્ટન્સ હાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, લો રેઝિસ્ટન્સ લો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર. આવી રીતે ઓલ્ટરનેટ કોઈ આ ચાર આન્સર તમને આપેલા હોય એમાંથી આપણે સિલેક્ટ કરીશું લો રેઝિસ્ટન્સ અને હાઈ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને યાદ રાખવાની સિમ્પલ જ રીત છે કે રિએક્ટર છે માટે એનો પ્રતિરોધ ઓછો જ હોય. બરાબર. એટલે આપણે અત્યારે એમસીક્યુ પૂરતું આ યાદ રાખી લઈશું કે રિએક્ટર છે માટે તેનો રેઝિસ્ટન્સ ઓછો જ હોય અને તેનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેવો થાય? વધારે થાય. એના પછી અહીંયા પણ બે ટાઈપ્સ આપેલા છે. હવે ખાસ ધ્યાન રાખીશું કે આ રિએક્ટર માટેનું છે. ખાસ ધ્યાન રાખજો. આ રિએક્ટર માટેનું છે કે ઓઇલ ઇમર્સ્ડ ટાઈપ રિએક્ટર યુઝડ ફોર અથવા તો યુઝડ અપ ટુ. એટલે કે જે ઓઇલ ઇમર્સ ટાઈપના રિએક્ટર છે એ કેટલા કેવી સુધી વાપરવામાં આવે છે? તો એ 33 કેવી થી વધારે વોલ્ટેજ માટે વાપરવામાં આવે છે. સિમિલરલી ડ્રાય ટાઈપ રિએક્ટર યુઝડ અપ ટુ 33 કેવી. તો આ ખાસ ધ્યાન રાખીશું કે જે ડ્રાય ટાઈપ હોય હંમેશા એક વસ્તુ ધ્યાન રાખીશું કે ઓઇલ જ્યારે પણ વાપરવામાં આવે ત્યારે ઇક્વિપમેન્ટના કેવી એ વધારે જ હોય છે. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ ઓઇલ એઝ અ ઇન્સ્યુલેટિંગ મીડિયમ યુઝ કરવામાં આવે ત્યારે તેના કેવી વધારે જ હોય છે ઇક્વિપમેન્ટના માટે. ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા છે ડ્રાય ટાઈપ રિએક્ટર યુઝડ અપ ટુ 33 કેવી. તો એના પરથી તમને તરત ખ્યાલ આવશે ઓઇલ ઇમર્સ ટાઈપ રિએક્ટર યુઝ ફોર ગ્રેટર ધેન 33 કેવી. એના પછીનો ક્વેશ્ચન છે પાવર સિસ્ટમમાં ન્યુટ્રલનું અર્થિંગ નીચે દર્શાવેલી રીતથી થઈ શકે છે. એટલે કે જે અર્થિંગ છે અલગ અલગ મેથડ આપેલી છે કે સોલિડ અર્થિંગ, રેઝિસ્ટન્સ અર્થિંગ, રિએક્ટન્સ અર્થિંગ, પીટરસન કોઇલ અથવા આર્ક સપ્રેશન કોઇલ અર્થિંગ અથવા વોલ્ટેજ ટ્રાન્સફોર્મર અર્થિંગ. આમાં ક્વેશ્ચન આવી રીતે પૂછાય કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ ધી મેથડ ફોર અર્થિંગ. ઓકે, ફ્રોમ ફોલોઈંગ મેથડ્સ વિચ ઇઝ
ધી મેથડ ફોર અર્થિંગ, અને એમાં તમને ઓપ્શન આપેલા હોય, કોઈ પણ 3 ઓપ્શન આપી અને લાસ્ટ ઓપ્શન આપેલો હોય કે ઓલ ઓફ ધી એબો, તો આપણે આન્સર સિલેક્ટ કરવાનો ઓલ ઓફ ધી એબો. પણ આ બધા જ નામ યાદ રાખજો, જેથી તમે ઓપ્શન વાંચો તો તમને ખ્યાલ આવી જાય કે આ બધા જ નામ હોવા જોઈએ. પછીનો પ્રશ્ન છે કે ફેઝ કરંટ એન્ડ ચાર્જિંગ કરંટ આર 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ. અહીંયા તમને ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે ફેઝ કરંટ એન્ડ ચાર્જિંગ કરંટ આર બ્લેન્ક ડિગ્રી. ખાસ ધ્યાન રાખજો, ફેઝ કરંટ એન્ડ ચાર્જિંગ કરંટ આર 180 ની જગ્યાએ બ્લેન્ક આપેલી હોય તો કે બ્લેન્ક ડિગ્રી આઉટ ઓફ ફેઝ, એટલે કે ખાલી જગ્યા ડિગ્રી આઉટ ઓફ ફેઝ. ફેઝ કરંટ અને ચાર્જિંગ કરંટ વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો છે? તેનો આન્સર આવશે 180 ડિગ્રી. આ જે 180 કર્યા છે ને એ તમારા આન્સર તરીકે કન્સિડર કરવાનું. એના પછી 3 અર્થિંગ માટેના કેવીની વેલ્યુ છે. સૌથી પહેલી વાત કરીએ તો સોલિડ અર્થિંગ સિસ્ટમ્સ યુઝ અપ ટુ, એટલે કે જે સોલિડ અર્થિંગ સિસ્ટમ હોય છે એ કેટલા કેવી સુધી વાપરવામાં આવે છે? તો એ 33 કેવી સુધી વાપરવામાં આવે છે. તો ઓપ્શન આવી રીતે હશે, આ જ ક્વેશ્ચન હોય કે સોલિડ અર્થિંગ સિસ્ટમ યુઝ અપ ટુ વિચ કેવીએ, અને ઓપ્શન આપેલા હોય અલગ અલગ 33 કેવીએ, 2.2 ટુ 3.3 કેવીએ, 66 કેવીએ, અને બીજા કોઈ ઓપ્શન આપેલા હોય 11 કેવી. તો આપણે સિલેક્ટ કરીશું 33 કેવી. એવી જ રીતે રેઝિસ્ટન્સ અર્થિંગ યુઝ અપ ટુ, તો 2.2 કેવી ટુ 33 કેવી. ધ્યાન રાખજો, રેઝિસ્ટન્સ અર્થિંગ છે એ ઓછા કેવી માટે વાપરવામાં આવે છે, અને એના પછી સોલિડ અર્થિંગની વેલ્યુ આવે છે. તો રેઝિસ્ટન્સ અર્થિંગ થશે 2.2 કેવી થી 33 કેવી, અને એનાથી વધારે સોલિડ અર્થિંગ 33 કેવી. એના પછી આ ક્વેશ્ચન છે એ પૂછવાની સંભાવના ઓછી હોય છે, પણ તો પણ આપણે તૈયાર કરી લઈશું કે રેઝિસ્ટન્સ અર્થિંગમાં પાવર સોર્સની કેપેસિટી કેટલી હોય છે? તો ગ્રેટર ધેન 5 MVA હોય છે. ખાસ ધ્યાન રાખજો, રેઝિસ્ટન્સ અર્થિંગ જે છે એમાં પાવર સોર્સની કેપેસિટી કેટલી? તો 5 MVA હોય છે. તો ખાસ ધ્યાન રાખીશું, ક્વેશ્ચન આવી રીતે પૂછાય, ફોર રેઝિસ્ટન્સ અર્થિંગ પાવર સોર્સ કેપેસિટી શુડ બી, એમ કરીને ક્વેશ્ચન માર્ક હશે, અને પછી બધા ઓપ્શન આપેલા હશે કે ગ્રેટર ધેન 5 MVA, ગ્રેટર ધેન 10 MVA, ગ્રેટર ધેન 25, ગ્રેટર ધેન 50. તો આપણે આન્સર સિલેક્ટ કરીશું ગ્રેટર ધેન 5 MVA. ખાસ ધ્યાન રાખજો, જે પ્રમાણે હું તમને MCQ કહું છું એ જ પ્રમાણે પ્રિપેર કરશો તો તમને ખાસા એવા MCQ સિલેક્ટ થઈ જશે. અર્થિંગ પ્રતિરોધને અસર કરતા પરિબળ, એટલે કે જે ફેક્ટર્સ એફેક્ટિંગ અર્થ રેઝિસ્ટન્સ. આમાં પણ એ જ રીતે ક્વેશ્ચન પૂછી શકાય કે આમાંથી કોઈ પણ 3 ઓપ્શન આપેલા હોય અને ચોથો ઓપ્શન હોય ઓલ ઓફ ધી એબો, તો આપણે શું સિલેક્ટ કરવાનું છે? ઓલ ઓફ ધી એબો. પણ ખાસ ધ્યાન રાખીશું, આ બધાના નામ આપણને યાદ હોવા જોઈએ કે ફેક્ટર્સ એફેક્ટિંગ અર્થ રેઝિસ્ટન્સ. તો અર્થ રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો કયા? તો એક છે જમીનનો પ્રકાર, એટલે કે ટાઈપ ઓફ લેન્ડ. અર્થ ઇલેક્ટ્રોડનું મટીરિયલ અને કદ, એટલે કે મટીરિયલ ઓફ અર્થ ઇલેક્ટ્રોડ એન્ડ ઇટ્સ વોલ્યુમ ઓર સાઇઝ. ઇલેક્ટ્રોડની ઊંડાઈ, એટલે કે ડેપ્થ ઓફ ઇલેક્ટ્રોડ. ઋતુ, એટલે કે જે એટમોસ્ફિયર છે તે. ઇલેક્ટ્રોડની આજુબાજુ નાખેલું ચારકોલ અને મીઠું, એટલે કે જે સરાઉન્ડિંગમાં આપણે ચારકોલ અને મીઠું સ્પ્રેડ કરીએ છીએ એ. અને જમીનમાં ભેજનું પ્રમાણ, એટલે કે મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ સોઇલ. તો આ બધા જ નામ આપણે યાદ રાખીશું કે જેથી તમે 3 નામ યાદ રાખો અને ચોથું વાંચો કે ઓલ ઓફ ધી એબો, તો તમને તરત ખ્યાલ આવે કે આન્સર આવશે ઓલ ઓફ ધી એબો. એના પછીનો પ્રશ્ન છે કે પાવર ટ્રાન્સફોર્મરમાં સ્ટાર કનેક્શન વાઇન્ડિંગનો ન્યુટ્રલ અર્થ કરવામાં આવે છે. ઓકે, આમાં ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે, ઇન પાવર ટ્રાન્સફોર્મર વિચ કનેક્શન્સ વાઇન્ડિંગ, આવી રીતે પ્રશ્ન પૂછી શકે, ઇન પાવર ટ્રાન્સફોર્મર વિચ વાઇન્ડિંગ્સ ન્યુટ્રલ વિલ બી અર્થ. ખાસ ધ્યાન રાખજો કે ઇન પાવર ટ્રાન્સફોર્મર વિચ વાઇન્ડિંગ્સ ન્યુટ્રલ વિલ બી અર્થ. તો આન્સર આવશે સ્ટાર કનેક્શન. હંમેશા સ્ટાર કનેક્શનમાં આપણને ન્યુટ્રલ ટર્મિનલ મળે છે, માટે હંમેશા અત્યારે ધ્યાન રાખીશું કે સ્ટાર કનેક્શનના વાઇન્ડિંગનો ન્યુટ્રલ અર્થ કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, ઇન પાવર ટ્રાન્સફોર્મર વિચ વાઇન્ડિંગ્સ ન્યુટ્રલ વિલ બી અર્થ. તો આન્સર આવશે સ્ટાર. તમને ઓપ્શન અલગ અલગ આપેલા હોય કે સ્ટાર,
પછી બીજો ઓપ્શન હોય ડેલ્ટા, પછી સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા ડેલ્ટા. તો આપણે અત્યારે ખાસ ધ્યાન રાખીશું કે સ્ટાર કનેક્શનનો જ ન્યુટ્રલ અર્થ કરવામાં આવે છે. સેમ સીટી અને પીટીમાં પણ એ જ કે સ્ટાર જોડાણ હોય, સીટી અને પીટીમાં પણ જે સ્ટાર કનેક્શન કરેલું હશે વાઇન્ડિંગ, એનો જ ન્યુટ્રલ ગ્રાઉન્ડ કરવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખજો, આ બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એના પછી પાવર સિસ્ટમના મુખ્ય અંગો નીચે મુજબ છે. એક છે જનરેટિંગ સ્ટેશન, પછી છે લોડ સેન્ટર અને લાસ્ટ આવશે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે કે ક્વેશ્ચન આવો પૂછાય તમને કે which are the main component of transmission. Okay, which are the main components of પાવર સિસ્ટમ. તમને ઓપ્શન આપેલા હોય, ફર્સ્ટ હશે સપોઝ જનરેટિંગ સ્ટેશન, સેકન્ડ હોય લોડ સેન્ટર, થર્ડ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને લાસ્ટ હશે ઓલ ઓફ ધી એબોવ. તો આપણે આન્સર શું સિલેક્ટ કરીશું? ઓલ ઓફ ધી એબોવ. તો આ રીતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એમસીક્યુ તૈયાર કરતી વખતે આટલું ધ્યાન રાખજો કે અહીંયા ભલે આપણે 50 એમસીક્યુ મેં લખ્યા છે, પરંતુ એમાંથી ઘણા બધા એમસીક્યુ કઈ રીતે પૂછાઈ શકે છે એ તમને મેં સમજાવ્યા છે. અને આ બધા જ એમસીક્યુ લાઈન બાય લાઈન બુક રીડ કરીને મેં બનાવ્યા છે, જાતે બનાવ્યા છે અને કોઈ પણ સાઇટ પરથી કોપી માર્યા નથી, કે જેથી તમને બુકમાંથી જ એમસીક્યુ પૂછી શકે. કેમ કે તમને સિલેબસ પ્રમાણે આપણે જોઈએ તો બુકમાંથી જ એમસીક્યુ પૂછાશે, માટે આ ખાસ ધ્યાન રાખજો. અને જે રીતે મેં એમસીક્યુ કીધા છે એ પ્રમાણે એમસીક્યુની એક અલગ નોટ બનાવો તો સારું. કેમ કે અત્યારે આપણી પાસે સમય ઓછો છે, તો હું તમને આ મટીરિયલનું એમસીક્યુ જે પ્રોપરલી એમસીક્યુ હોય છે તે બનાવીને અત્યારે અપલોડ કરી શકો નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પોતાની જાતે એમસીક્યુ બનાવવાનો પ્રયત્ન કરજો. આ 50 છે, 50માંથી જ આપણે એમસીક્યુ બનાવજો અને એ 50 જ આપણે તૈયાર કરીએ. 50ના આઈ થિંક 55 કે 60 થાય, પણ એનાથી વધારે થશે નહીં. પણ આ 50 તમારે એવા તૈયાર કરવાના કે જો એક્ઝામમાં પૂછાય તો આમાંથી કોઈ પણ રોંગ પડવો જોઈએ નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ.